Hello students, myself Mitali Patel conducting the subject Construction Quality Control and Monitoring. Let's start chapter number 3 Statistical Quality Control and Monitoring. First of all, what is quality? तो quality एक combined effect है. For example, consider one building. एक बिल्डिंग कंसिडर करिए तो बिल्डिंगની ક્વોલિટી શેના પર ડિપેન્ડ કરશે ઓલ ધી મટીરિયલ્સ વિચ ઇઝ યુઝડ ઇન બિલ્ડિંગ બધા જ મટીરિયલ જે બિલ્ડિંગ બનાવવા માટે યુઝ થશે ફ્લોર કોન્ક્રીટ ટાઇલ્સ સિમેન્ટ લઈને ઓલ ધી મટીરિયલ્સ એ મટીરિયલની ક્વોલિટી ઇન્ડિવિજ્યુઅલ મટીરિયલની ક્વોલિટી રાઈટ એ અફેક્ટ કરશે બિલ્ડિંગ પર તો બિલ્ડિંગની ક્વોલિટી કેવી રીતે ડિફાઇન થશે કે એક કમ્બાઇન્ડ ઇફેક્ટ થશે અંદર જેટલા બી મટીરિયલ યુઝ થયેલા છે એટલા મટીરિયલની રાઈટ સો ઇટ ઇઝ ધી કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ ઓલ મટીરિયલ્સ પુટ ટુગેધર રાઈટ ક્વોલિટી ઇઝ નોટ રિપ્રેઝેન્ટેડ બાય ટેસ્ટ રિઝલ્ટ્સ કોઈ બી ટેસ્ટ રિઝલ્ટ્સથી હું ક્વોલિટી રિપ્રેઝેન્ટ નહીં કરી શકું લાઈક બિલ્ડિંગ છે તો બિલ્ડિંગની ક્વોલિટી મારે કેવી રીતે કન્સિડર કરવાની તો ચાલો હું આ ટેસ્ટ કરી લઉં ને એ ટેસ્ટ લાઈક ટેન્સાઇલ ટેસ્ટ છે તો એ ટેસ્ટ કરી લઉં તો એનાથી મને ક્વોલિટી મળશે ના ટેસ્ટ છે એ કોઈ મટીરિયલ માટેની હોય કે કોન્ક્રીટ માટે આ ટેસ્ટ છે સ્ટીલ બાર છે એના માટેની આ ટેસ્ટ છે રાઈટ સો ક્વોલિટી કોઈ ટેસ્ટ રિઝલ્ટથી રિપ્રેઝેન્ટ નહીં થશે રાઈટ કે કોઈ એક કન્સ્ટ્રક્શન મટીરિયલ જે છે એની આપણે ટેસ્ટ કરીએ લાઈક કોન્ક્રીટ છે કોન્ક્રીટની હું ટેસ્ટ કરું છું એન્ડ કોન્ક્રીટ ઇઝ ગુડ ક્વોલિટી કે ગુડ ક્વોલિટીના કોન્ક્રીટ છે તો એનાથી એવું નહીં થશે કે આખી બિલ્ડિંગની ક્વોલિટી સારી છે રાઈટ એ બિલ્ડિંગમાં જે રહેતા હોય ઇન્હેબિટન્ટ્સ જે યુઝર્સ છે રાઈટ જે પીપલ અંદર રહી છે એને આઈડિયા આવશે કે ક્વોલિટી કેવી છે આપણે જો પ્રોપર કન્સ્ટ્રક્શન કર્યું હોય તો એની બિલ્ડિંગની ક્વોલિટી સારી રહેશે રાઈટ ક્વોલિટી ઇઝ નોટ રિપ્રેઝેન્ટેડ બાય ધ ટેસ્ટ રિઝલ્ટ્સ ઓફ એની વન ઓફ ધી કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ ગુડ સિમેન્ટ ડઝ નોટ ગેરંટી ગુડ કોન્ક્રીટ સારું સિમેન્ટ યુઝ કર્યું હશે તો એ મેક શ્યોર નહીં કરશે કે કોન્ક્રીટ બી સારું જ બનશે રાઈટ કોન્ક્રીટની અંદર સિમેન્ટ એગ્રીગેટ સેન્ડ વોટર બીજું બી યુઝ થાય છે બરાબર ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ સિમેન્ટ સેન્ડ એગ્રીગેટ એન્ડ વોટર આપણે ગુડ ક્વોલિટીનું સિમેન્ટ યુઝ કરીએ તો ગુડ ક્વોલિટીનું એગ્રીગેટ બી યુઝ કરવું પડશે સિમિલરલી સેન્ડ દેન આફ્ટર કોન્ક્રીટ જે છે ઇટ બીકમ્સ ગુડ ક્વોલિટી રાઈટ એન્ડ ગુડ કોન્ક્રીટ અલોન ડઝ નોટ ગેરંટી ક્વોલિટી ઇન ફિનિશ્ડ બિલ્ડિંગ સારું કોન્ક્રીટ યુઝ કરશું એટલે બિલ્ડિંગ જે છે એ આખી સારી ક્વોલિટીની નથી થઈ જતી રાઈટ ઇટ ઇઝ ધી કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ ઓલ મટીરિયલ્સ પુટ ટુગેધર રાઈટ દેટ ઇઝ ક્વોલિટી નાઉ સ્ટેપ્સ ઓફ અચીવ ક્વોલિટી તો ક્વોલિટી આપણે કેવી રીતે અચીવ કરશું રાઈટ એ આપણે જોઈએ સો એ કોઈ બી સ્ટ્રક્ચર હોય તો એ ગુડ ક્વોલિટીનું ક્યારે કહેવાય તો એ ડિપેન્ડ કરે અલગ અલગ ક્રાઇટેરિયા પર રાઈટ ઇટ ડિમાન્ડ્સ ક્વોલિટી અવેરનેસ ઇન ધી પ્રોજેક્ટ ટીમ કમ્પ્રાઇઝિંગ ઓફ ક્લાયન્ટ્સ આર્કિટેક્ટ્સ કન્સલ્ટન્ટ્સ engineers, contractors, supervisors, and the ultimate users. Each party in the construction team can contribute in improving the quality. રાઈટ એક જાગૃતતાની જરૂર રહેશે ગુડ ક્વોલિટી અચીવ કરવા માટે બધામાં જેટલા બી ઇન્વોલ્વ હશે કન્સ્ટ્રક્શનમાં એ બધામાં જ જાગૃતતાની જરૂર રહેશે કે આપણી પ્રોજેક્ટ ટીમ છે ક્લાયન્ટ છે આર્કિટેક્ટ છે યુઝર્સ છે કોન્ટ્રાક્ટર સાઇટ એન્જિનિયર રાઈટ એ બધા ચેકિંગ પ્રોપરલી ઇવોલ્યુટિંગ પ્રોપર કરશે તો જ સારી ક્વોલિટી અચીવ થશે બિલ્ડિંગની વી કેન અચીવ ગુડ ક્વોલિટી રાઈટ સો ઇચ પાર્ટી ઇન ધી કન્સ્ટ્રક્શન ટીમ કેન કન્ટ્રીબ્યુટ ઇન ઇમ્પ્રૂવિંગ ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે દરેક પાર્ટી ક્લાયન્ટ હોય આર્કિટેક્ટ હોય કન્સલ્ટન્ટ હોય કે એન્જિનિયર હોય બધાએ જ એનું કન્ટ્રીબ્યુશન એનું યોગદાન આપવાનું રહેશે રાઈટ નાઉ when structure is said to have a good quality it indicates that કે સ્ટ્રક્ચર જે છે એ ગુડ ક્વોલિટીનું છે તો આપણે ક્યારે કહી શકીએ તો ફર્સ્ટ when આર્કિટેક્ચર પ્લાનિંગ ઇઝ પ્રોપર આર્કિટેક્ચરલ પ્લાનિંગ જે છે રાઈટ આપણે લાઈક ઘરનું પ્લાનિંગ છે એ પ્રોપર હોય એન્ડ ઇઝ સપોર્ટેડ વિથ એડિક્વેટ ડિટેલિંગ હવે ડ્રોઈંગ્સ તો આપી દીધા બટ એ ડ્રોઈંગમાં ડિટેલિંગ નથી
લાઈક ડ્રોઈંગ મેં ડ્રો કરીને આપી દઉં બટ સાઇઝ અંદર ઇન્ડિકેટ નથી કરતી, રાઈટ, મતલબ એમાં ડિટેલિંગ પ્રોપર નથી. તો એ આર્કિટેક્ચરે મેક શ્યોર કરવાનું હોય કે બધી જ ડિટેલિંગ અંદર ડ્રોઈંગ્સમાં ઇન્ક્લુડ કરી છે કે નથી કરી, રાઈટ. સો આર્કિટેક્ચરલ પ્લાનિંગ ઇઝ પ્રોપર એન્ડ ઇઝ સપોર્ટેડ વિથ એડિક્વેટ ડિટેલિંગ. સેકન્ડ, ડિઝાઇન ઓફ બિલ્ડિંગ ઇઝ સ્ટ્રક્ચરલી સાઉન્ડ. ડિઝાઇન જે બિલ્ડિંગની કરવાની છે, લાઈક એના કમ્પોનન્ટ્સ છે, કોલમ, બીમ, સ્લેબ, ફાઉન્ડેશન, તો એની ડિઝાઇન પ્રોપર કરવાની હોય, રાઈટ. દેન એ સ્ટ્રક્ચરલી પ્રોપર સાઉન્ડ કરશે, રાઈટ, સારું લાગશે સ્ટ્રક્ચરલી, બહારથી બી સારું દેખાશે. Sounds good, right? Adequate testing has been carried out and test results are satisfactory. Like construction materials which are used in making slab, beam, column, right? Like concrete, reinforcement, એ બધાના ટેસ્ટ કરવાના, ટેસ્ટના રિઝલ્ટ્સ બી સેટિસ્ફેક્ટરી હોવા જોઈએ, રાઈટ. Fourth, proper materials are selected for proper purpose, right. તો મટીરિયલ, કયું મટીરિયલ ક્યાં યુઝ કરવાનું છે એ પ્રોપરલી સિલેક્ટ કરવા પડશે, રાઈટ. ઇન્ગ્રીડિયન્ટ્સ, મટીરિયલ્સ એન્ડ આઇટમ્સ આર ગુડ ઓફ ક્વોલિટી ઇન્ડિવિજ્યુઅલી એઝ વેલ એઝ ઇન ગ્રુપ. લાઈક સિમેન્ટ છે તો એ સિમેન્ટ બી સારી ક્વોલિટીનું હોવું જોઈએ, એગ્રીગેટ એ બી સારી ક્વોલિટીનું હોવું જોઈએ ઇન્ડિવિજ્યુઅલી. પછી જ્યારે એને મિક્સ કરવામાં આવે, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ ને મિક્સ કરીને જે કોન્ક્રીટ બને, મતલબ ગ્રુપિંગ કરીને જ્યારે કોન્ક્રીટ બને તો એ કોન્ક્રીટની ક્વોલિટી બી સારી હોવી જોઈએ, રાઈટ. સો ઇન્ગ્રીડિયન્ટ્સ, મટીરિયલ્સ એન્ડ આઇટમ્સ આર ઓફ ગુડ ક્વોલિટી ઇન્ડિવિજ્યુઅલી એઝ વેલ એઝ ઇન ગ્રુપ. કન્સ્ટ્રક્શન મેથડ્સ આર સાઉન્ડ્સ ગુડ. તો કન્સ્ટ્રક્શન મેથડ જે યુઝ કરીએ, રાઈટ, એ બી સારી હોવી જોઈએ કે જે ફ્લેક્સિબલ હોય, રાઈટ. કોઈ બી મતલબ આપણે ફ્લોર છે તો ફ્લોરિંગ કરવાની હોય તો એની બી મેથડ આવે, રાઈટ. તો જે પ્રોપર મેથડ હોય એ જ યુઝ કરવાની. વર્કમેનશીપ ઇઝ એક્સિલન્ટ, રાઈટ. જે કામ કરે છે એ લોકોને કામ કરતાં આવડવું જોઈએ, રાઈટ, એ નોલેજેબલ હોવા જોઈએ. કન્સ્ટ્રક્શન ઇઝ સુપરવાઇઝડ બાય ટેકનિકલી ક્વોલિફાઈડ પર્સન. નાવ કામ થાય છે ઓન સાઇટ, રાઈટ, તો એને ચેક કરવા માટે, રાઈટ, એને સુપરવાઇઝ કરવા માટે એક ક્વોલિફાઈડ પર્સન હોવા જોઈએ, લાઈક એન્જિનિયર હોવા જોઈએ કે આર્કિટેક્ટ હોવા જોઈએ, સાઇટ એન્જિનિયર, રાઈટ, જે ટેકનિકલી ક્વોલિફાઈડ હોય, જેની પાસે ડિગ્રી હોય, રાઈટ. એવા નહીં કે જે ક્વોલિફાઈડ નહીં હોય એ ચેક કરીને સુપરવાઇઝ કરીને જતા રહે. નેક્સ્ટ, કન્સ્ટ્રક્શન ઇઝ મોનિટર્ડ વિથ પ્રોપર કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ ટેકનિક્સ, રાઈટ. કન્સ્ટ્રક્શન્સ પહેલી મતલબ ફર્સ્ટ કયો સ્ટેપ લેવાનો છે, સેકન્ડ કયો સ્ટેપ લેવાનો છે, રાઈટ, મતલબ કે પહેલાં કઈ પ્રોસેસ કરી, લાઈક એક્સકેવેશન કરીએ છીએ, એના પછી આપણું ફાઉન્ડેશનનું કોન્ક્રીટિંગ થશે, રાઈટ. તો એ સ્ટેપ બાય સ્ટેપ આપણી પ્રોસિજર ફોલો થવી જોઈએ. એના માટે આપણી મેનેજમેન્ટની બધી ડિફરન્ટ ટેકનિક હોય જેનો યુઝ કરવો જોઈએ અને એના થ્રુ એને મોનિટર કરવાની હોય, રાઈટ. મતલબ પહેલાં ખોદકામ કરવાનું છે, પછી કોન્ક્રીટિંગ કરવાનું છે. સેકન્ડ, કન્સ્ટ્રક્શન ટીમ ઇઝ ક્વોલિટી કોન્શિયસ, રાઈટ. ક્વોલિટી કેવી છે, હવે લાઈક મારે ચેક કરવા જવાનું છે કે મારે સિમેન્ટ સાઇટ પર આવે છે, હું સુપરવાઇઝર છું, સાઇટ સુપરવાઇઝર, મારે જોવાનું છે હવે સિમેન્ટ આવે છે તો મારે ચેક કરવાનું. હું ચેક તો કરું છું બટ મને જ નહીં ખબર હોય કે સિમેન્ટ કેવી રીતે ચેક કરવાની, રાઈટ. મને એનું નોલેજ જ નથી, એના માટે સભાન જ નથી, મને નોલેજ જ નથી તો હું કેવી રીતે ચેક કરીશ કે આ સિમેન્ટ સારી છે કે ખરાબ, રાઈટ. તો જે કન્સ્ટ્રક્શન ટીમ હોય ઇઝ ક્વોલિટી કોન્શિયસ, એને એનું નોલેજ હોવું જોઈએ, ક્વોલિટી કોન્શિયસ હોવા જોઈએ, એને એની જાગૃતતા હોવી જોઈએ, સભાનતા, રાઈટ. નાઉ નેક્સ્ટ ટોપિક, ક્વોલિટી કંટ્રોલ. વોટ ઇઝ ક્વોલિટી કંટ્રોલ? મતલબ ક્વોલિટીને આપણે કંટ્રોલ કેવી રીતે કરશું, કે આપણે સારી ક્વોલિટી છે એને આપણે કેવી રીતે કન્ટિન્યુઅસલી, મતલબ ક્વોલિટી કંટ્રોલ કેવી રીતે થશે? તો ફર્સ્ટ ડેફિનેશન, ધી ઓપરેશનલ ટેકનિક્સ and activities that are used to fulfill the requirements for quality. It is defined as quality control, right. જે બી ટેકનિક યુઝ થાય છે, જે એક્ટિવિટી થાય છે કન્સ્ટ્રક્શનની, રાઈટ, તો એ રિક્વાયરમેન્ટ હોય એને ફૂલફિલ થવી જોઈએ. જે બી રિક્વાયરમેન્ટ હોય ક્વોલિટીની તો એને ફૂલફિલ થતી હોય ત્યારે એ ક્વોલિટી કંટ્રોલ કહેવાશે. ફોર એક્ઝામ્પલ,
કે કન્સ્ટ્રક્શન થાય છે, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું, રાઈટ. હવે એક આપણે ગોલ અચીવ કરવાનો છે કે કન્સ્ટ્રક્શન આવું હોવું જોઈએ, રાઈટ, એકચ્યુઅલમાં. હવે જે ટાઈપનું થાય છે ને કેવું હોવું જોઈએ, તો એ બંને મેચ જ નહીં થતા, રાઈટ. જે ટાઈપનું કન્સ્ટ્રક્શન તમારું કોન્ક્રીટિંગ થાય છે, તમારું ફાઉન્ડેશનનું પીસીસી કોન્ક્રીટિંગ થાય છે, તો એ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થતું, તો એમાં ડિફરન્સ આવશે. તો એ ડિફરન્સ પર આપણે કામ કરવાનું છે, બરાબર. આપણને જે ટાઈપનું જોઈએ એ જ ટાઈપનું કન્સ્ટ્રક્શન થવું જોઈએ, રાઈટ. તો એના માટે જે ટેકનિક હોય, એક્ટિવિટી હોય, જે રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ થાય એ ટાઈપની હોવી જોઈએ. દેટ ઇઝ કોલ્ડ ક્વોલિટી કંટ્રોલ, રાઈટ. તો જુરન ગિવ્સ 3 સ્ટેપ્સ ઓફ ક્વોલિટી કંટ્રોલ. ફર્સ્ટ, ઇવોલ્યુએટ એકચ્યુઅલ ઓપરેટિંગ પરફોર્મન્સ. સાઇટ પર જે કામ થાય છે એને ચેક કરો, ઇવોલ્યુએટ કરો કે કઈ ટાઈપનું થાય છે. દેન કમ્પેર કરો એકચ્યુઅલ પરફોર્મન્સ ટુ ગોલ, કે આ ટાઈપની એક્ટિવિટી હોવી જોઈએ તો એ ટાઈપની થાય છે, કમ્પેર કરો. કમ્પેરિઝન, જે થવી જોઈએ ને કેવી થાય છે એને કમ્પેર કરો. દેન એક્ટ ઓન ધી ડિફરન્સ. જો અંદર ડિફરન્સ છે તો એ ડિફરન્સ પર કામ કરો, રાઈટ, ને એ ડિફરન્સને મિનિમાઇઝ કરો, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ અચીવ થશે. In civil engineering works, quality control includes: first, testing of various construction materials like cement, sand, aggregate, concrete, steel, timber, etc. and decide their suitability for use. જે મેં આગળ એક્સપ્લેન કર્યું કે ડિફરન્ટ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ હોય એની ટેસ્ટિંગ હશે. ટેસ્ટિંગ પરથી ખબર પડશે કે આપણે આ મટીરિયલને, આ કોન્ક્રીટને કઈ જગ્યાએ યુઝ કરી શકીએ, રાઈટ. હવે સ્ટીલ છે તો સ્ટીલની ડક્ટિલિટી કેટલી છે, બરાબર. ઓછી ડક્ટિલિટી હોય તો એવી જગ્યાએ યુઝ કરવાનું કે જે ઓછી ડક્ટિલિટી સ્ટીલની જરૂર હોય, રાઈટ. સેકન્ડ, ઇન્સ્પેક્શન ઓફ ફિનિશ્ડ આઇટમ્સ ઓફ વર્ક એન્ડ ડિસાઇડ વેધર દે કન્ફર્મ ટુ ધી સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન્સ ઓર નોટ. બધા જ મટીરિયલના કે વર્કના સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન હોય કે આ ટાઈપનું હોવું જોઈએ. તો જે બી કામ થઈ ગયું છે એનું ઇન્સ્પેક્શન કરો ને ચેક કરો કે એ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનને કન્ફર્મ કરે છે કે નહીં, રાઈટ. Evaluation of construction methods and to decide whether they conform to prevailing acceptable methods or not. જે કન્સ્ટ્રક્શન મેથડનો યુઝ થાય છે એને ચેક કરો ને કન્ફર્મ કરો કે જે મેથડ પહેલેથી જે યુઝ થતી આવી છે કે જે પ્રોપર છે, રાઈટ, એની સાથે મેચ થાય છે કે નહીં, રાઈટ. તો આ સિવિલ એન્જિનિયરિંગમાં ક્વોલિટી કંટ્રોલ કેવી રીતે કરવાનું એ હતું. Now next, factors affecting quality control. Now ક્વોલિટી કંટ્રોલ છે એને કયા કયા ફેક્ટર અફેક્ટ થશે એ આપણે જોઈએ. ફર્સ્ટ, એમ્પ્લોઈઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, રાઈટ. એમ્પ્લોય જે કામ કરે છે એ જ પ્રોપર કામ ના કરતું હોય તો ક્વોલિટી મેન્ટેન નહીં થશે. કન્સ્ટ્રક્શન મેથડ પ્રોપર યુઝ ના થતી હોય તો પણ ક્વોલિટી કંટ્રોલ નહીં થશે, રાઈટ. સો કન્સ્ટ્રક્શન મેથડ્સ. થર્ડ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ એન્ડ ધેર કેપેસિટી. જે ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરતા છે, રાઈટ, એ ઇક્વિપમેન્ટની કેપેસિટી કેટલી છે એ બી ક્વોલિટી કંટ્રોલને અફેક્ટ કરશે. સ્કિલ્સ ઓફ વર્કર્સ, લાઈક વર્કર જે કામ કરે છે, લેબર છે, એ સ્કિલ એમની પાસે છે કે નહીં, રાઈટ. સ્કિલ હશે તો ક્વોલિટી કંટ્રોલ થશે, અધરવાઇઝ આપણી ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન નહીં થશે. સુપરવિઝન સ્ટાન્ડર્ડ્સ, મેનેજમેન્ટ પોલિસી એન્ડ માર્કેટ રિસર્ચ, રાઈટ. ક્વોલિટી ઓફ ન્યૂ મટીરિયલ, ક્વોલિટી કંટ્રોલ પ્લાન, આ બધા ફેક્ટર ક્વોલિટી કંટ્રોલને અફેક્ટ કરશે કે નવા મટીરિયલ છે એની ક્વોલિટી કેવી છે, આપણે ક્વોલિટી કંટ્રોલ કઈ રીતે કરવાનું છે, એનું પ્લાનિંગ શું છે, રાઈટ. મેનેજમેન્ટની પોલિસીઝ કઈ છે. સો ધીસ ઓલ આર ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ક્વોલિટી કંટ્રોલ. નાઉ એડવાન્ટેજીસ ઓફ ક્વોલિટી કંટ્રોલ. ફર્સ્ટ એડવાન્ટેજ, રિડક્શન ઇન કન્સ્ટ્રક્શન કોસ્ટ. જો ક્વોલિટી કંટ્રોલ આપણે પ્રોપરલી ક્વોલિટી કંટ્રોલ થતી હશે, મેન્ટેન થતી હશે તો એનાથી શું થશે, આપણે એકદમ પ્રોપર મેનરમાં પ્લાનિંગ સાથે કામ કરશું. કન્સ્ટ્રક્શન જે છે એકદમ પ્રોપર થશે, રાઈટ. તો એ કેસીસમાં શું થશે, ટોટલ આપણો કન્સ્ટ્રક્શન કોસ્ટ રિડ્યુસ થઈ જશે, વેસ્ટ નહીં થશે, રાઈટ. રિડક્શન ઇન મટીરિયલ વેસ્ટેજ એન્ડ પ્રપોર્શન ઓફ નોન એક્સેપ્ટન્સ, રાઈટ. મટીરિયલ વેસ્ટ નહીં થશે બિકોઝ એનું પ્રોપર પ્લાનિંગ હોય કે મને આટલું જ મટીરિયલ આ વર્કમાં જોઈએ છે, રાઈટ. તો મટીરિયલ વેસ્ટ નહીં થશે. લેસ ઇન્સ્પેક્શન ઇઝ રિક્વાયર્ડ. પહેલેથી ક્વોલિટી કંટ્રોલ જ હશે તો ઇન્સ્પેક્શન બી ઓછું જોઈશે. કન્ટિન્યુઅસલી
ઇન્સ્પેક્શન કરવાની જરૂર નહીં રહેશે, રાઈટ. ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રિલેશનશિપ બિટવીન ઓનર એન્ડ ધી કોન્ટ્રાક્ટર, રાઈટ. ઇન્ક્રીઝ ઇન ધી ઇમેજ ઓફ ધી કંપની એન્ડ ગ્રોથ ઓફ ધ બિઝનેસ. સારું કામ થશે, આખી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન પ્રોપર થાય છે, જે યુઝર્સ પીપલ છે, રાઈટ, એને ગમે છે, યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવતો, તો શું થશે કે કંપનીની ઇમેજ ઇન્ક્રીઝ થશે, રાઈટ. એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે એને બીજા કોન્ટ્રાક્ટ બી મળશે, તો બિઝનેસનો બી ગ્રોથ થશે, રાઈટ. હવે આપણું જ ઘર કોઈએ બનાવ્યું હોય, આપણે કહીએ કે હા બહુ સારું ઘર બનાવ્યું છે, તો બીજી વાર એ જ એન્જિનિયર, એ જ કોન્ટ્રાક્ટરને લોકો હાયર કરશે એમના ઘર બનાવવા માટે, રાઈટ. સો ગ્રોથ ઓફ ધ બિઝનેસ. ઇન્ક્રીઝ ઇન ટેકનિકલ નોલેજ. ટેકનિકલ નોલેજ બી વધશે, રાઈટ. Then next, increase in complaints of the users of the structures, right. Speed in construction. Decrease in building maintenance and repair cost. Obviously quality control રહેશે તો કન્સ્ટ્રક્શનની સ્પીડ બી વધશે કે આટલા દિવસમાં આ કામ પતી જવું જોઈએ એને એક પતી જાય છે, રાઈટ. તો ફટાફટ કન્સ્ટ્રક્શન થશે. મેન્ટેનન્સને રિપેરની જરૂર નહીં રહેશે બિકોઝ ગુડ ક્વોલિટીના મટીરિયલ યુઝ થયેલા છે, પ્રોપર મેથડ છે, તો રિપેરિંગ જે કોસ્ટ હોય કે મેન્ટેનન્સનો કોસ્ટ હોય એ ઓછો આવશે, રાઈટ. ઇન્ક્રીઝ ઇન અવેરનેસ અબાઉટ ક્વોલિટી અમોંગ ધી સ્ટાફ એન્ડ પીપલ. રિડક્શન ઇન ઓવરહેડ કોસ્ટ. ટોટલ કોસ્ટ છે એ રિડ્યુસ થઈ જશે. રિડક્શન ઇન આઇડલ ટાઈમ ઓફ મશીન્સ એન્ડ સ્ટાફ, રાઈટ. મશીન ને સ્ટાફનો જે ટાઈમિંગ છે એ પણ બચશે, રાઈટ. સેવ થશે, ટાઈમ સેવિંગ. So these all are the advantages of quality control.